ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી વિસ્તારમાં ડખો છે એ જગ જાહેર છે। આજકાલની વાત નથી, જ્યારથી નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી છે ત્યારથી જ આ ડખો છે એ સપાટી ઉપર પહોંચ્યો છે। પરંતુ આ ડખો શાંત થાય કે ન થાય એ જ બધાની વચ્ચે આદિવાસી વિસ્તારની જે આખી બબાલ છે ખેડૂતોની એ સામે આવી। કારણ કે જે વન વિભાગના અધિકારીઓ છે ખેડૂતોને પોતાની જમીન ખેડવા નથી દેતા અને એ જ બાબતે જે નર્મદા જિલ્લા પંચાયતનું જે સંગઠન છે એમના જેવું પ્રમુખ લીલાબેન વસાવા રાજીનામું આપ્યું સ્વીકારવામાં આવ્યું છે કે નથી સ્વીકારવામાં આવ્યું એ તો ગુણ બાબત છે, પણ હવે સવાલ નેતાઓ ઉપર એટલા માટે શરૂ થયા છે કારણ કે વાત છે ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવી, પરંતુ આ વાત ગાંધીનગરથી ક્યાંય પણ કોઈ પણ વનતંત્રના અધિકારીને કહેવામાં નથી આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદા જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા તેમણે રાજીનામું આપ્યું। રાજીનામું એટલા માટે આપવામાં આવ્યું કારણ કે આદિવાસી વિસ્તારના જે સાગબારા તાલુકાના ખેડૂતો છે લીલાબેન વસાવા પાસે જાય છે અને એમને કહે છે કે બેન, અમારે અત્યારે ચોમાસાનો સમય છે, વરસાદ આવે છે, અમારે અમારા ખેતરમાં જવું છે, જમીન ખેડવી છે, પણ જે આ વનતંત્રના જે અધિકારીઓ છે અમને જવા નથી દેતા, તો તમે કંઈક કરો। લીલાબેન વસાવાએ અનેક રજૂઆત છે નીલ રાવને કરી, મનસુખ વસાવાને કરી। આ સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જે અર્જુન મોઢવાડિયા છે, પ્રવીણ માળી છે, તેમની સાથે પણ તમારી વાતચીત અમે કરાવીશું, પરંતુ તેમ છતાં જે આ વનતંત્રના અધિકારીઓ છે ખેતરમાં જાય છે, ખેડૂતોને પોતાના ખેતરમાંથી બહાર કાઢે છે અને ત્યાં જે એક આરક્ષણ જે જમીન છે તેમાં પ્રવેશવા નથી દેતા। એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોમાં રોષ છે અને રોષ કેમ ન હોય કે જો તમે ખેડૂત સાથે ભેદભાવ કરો તો સ્વાભાવિક છે કે સવાલ ઉઠવાના છે। ઉમરપાડાની અંદર ખેડૂતોને જમીન ખેડવા દેવામાં આવે છે તો સાગબારા તાલુકાની અંદર કેમ ખેડવા દેવામાં નથી આવતી, એટલા માટે આ આખો વિષય સામે આવ્યો। હવે એવું પણ સામે આવ્યું છે કે જે ઉમરપાડા તાલુકો છે અને એમની જ સાથે જે સાગબારા તાલુકાનું જે સૌથી જે બોર્ડરનું ગામ કહેવાય હલગામ પાડી, આ બંને વચ્ચે જે જંગલ ખાતાના જેટલા અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે। અલગ અલગ બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે કે અનામત જંગલ વિસ્તાર છે, કોઈ વ્યક્તિએ પરવાનગી વગર અહીંયા પ્રવેશવું નહીં અને કોઈ વ્યક્તિ અહીંયા જાડી ઝાંખરા છે કે પછી જે ડાળીઓ છે કાપવી નહીં અને કોઈ પણ જે ખેડૂત છે કે લોકો છે એમણે અહીંયા કોઈ પણ જગ્યા ઉપર જે ખોદકામ છે તે પણ કરવું નહીં। હવે સવાલ અહીંયાથી ઊભો થયો કે ઉમરપાડા તાલુકાની અંદર જે ખેડૂતો છે એમને જવા દેવામાં આવે છે તો સાગબારા તાલુકાના ખેડૂતોનો શું વાત છે? વાત રાજીનામા છેક સુધી પહોંચી, રાજીનામા સુધી પહોંચી એટલે નીલ રાવને ક્યાંક એવું થયું કે જો અહીંયાથી ભડકો શરૂ થશે તો પછી બધું જ મારા ઉપર આવશે, એટલે એમણે ગાંધીનગર ગયા। આખી વાત એમણે ગાંધીનગર સુધી રજૂઆત કરી કે આવું અમારા વિસ્તારમાં બને છે, તમે ધ્યાન આપો। બીજી વાત એ પણ સામે આવી કે જે સાંસદ મનસુખ વસાવા છે એમણે એક પત્ર લખ્યો હર્ષસંઘવીને અને એવું કહી દીધું કે મારા જે આ વિસ્તારના લોકો છે એમને કેમ જમીન ખેડવા દેવામાં નથી આવતી, કેમ અમારા ખેડૂતો વધારાના છે, ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે તેમને જમીન છે ખેડવા દેવામાં આવે છે। એટલે હવે અહીંયાથી એક વાત એ સ્પષ્ટ થાય છે, જો આ બોર્ડ લાગ્યા છે પછી અને અમારા વાત સુધી રીટેક અને અમારા પાસે એક એવી વાત પણ આવી છે કે આ બોર્ડ પૂરતી વાત સીમિત નથી। જંગલ ખાતાના અધિકારીઓ હવે એક દિવાલ બનાવી રહ્યા છે જેમના માટે ખોદકામ છે તે પણ શરૂ થઈ ગયું છે, જેથી કરીને કોઈ ખેડૂત છે જે આ જંગલની જમીન છે ત્યાં પ્રવેશે નહીં, કોઈ ખોદકામ ન કરે અને જે ખેતર ખેડવાનું છે ન કરે। અહીંયા માત્ર વાત બોર્ડ પૂરતી નથી, પરંતુ હવે જ્યારે દિવાલ બનશે એટલે સ્વાભાવિક છે કે આ મામલો આખો ઉગ્ર બનવાનો છે। એટલે હવે સવાલ મનસુખ વસાવા ઉપર ઊભો થયો કે મનસુખ વસાવાએ પત્ર લખ્યો હર્ષસંઘવીને, રજૂઆત કરી, તો મનસુખ વસાવાને સાંભળવામાં નથી આવતા કે પછી મનસુખ વસાવાની વાત છે કાને લેવામાં નથી આવતી અને ક્યાંક આડકતરી રીતે એવું કહેવામાં આવે છે કે તમે ભલે બોલશો પરંતુ તમારી વાત જો અમારે સાંભળવી હશે તો જ અમે તમારી વાત સાંભળશું, બાકી તો તમારી વાતને અમે સાંભળવામાં નહીં આવે। એટલે હવે અહીંયા સ્પષ્ટ એ દેખાઈ રહ્યું છે કે મનસુખ વસાવાની વાતમાં પણ ક્યાંક કોઈ તથ્ય હવે બાકી નથી રહ્યું, કારણ કે મનસુખ વસાવાએ જે વાત મૂકી છે એમાં પણ ક્યાંક વજન નથી લાગતું। એટલે સવાલ એ થયો કે હવે કોને સાઇડલાઇન કરવાનો અહીંયા વારો આવી રહ્યો છે। નીલ રાવે રજૂઆત કરી ન કરી તેમનું શું પરિણામ આવ્યું કંઈ જ ખબર નથી। મનસુખ વસાવાએ પત્ર લખ્યો, એમનું શું પરિણામ આવ્યું એ આપણે જોઈ લીધું કે પરિણામ એ આવ્યું કે લખવામાં આવ્યો પત્ર અને અહીંયા બોર્ડ લાગી ગયા, દિવાલ બનવાની શરૂઆત થઈ ગઈ। તો પછી હવે ગાંધીનગરથી કોઈ નિર્ણય આવશે કે પછી અગાઉથી કહી જ દેવામાં આવ્યું છે કે ભલે કોઈ પણ વ્યક્તિને ગમે એટલી રજૂઆત કરવી હોય, પત્ર લખવા હોય, તેમ છતાં અહીંયા દિવાલ બનશે અને જે ખેડૂતો છે એમને પ્રવેશવા દેવામાં નહીં આવે। આ બધાની વચ્ચે ત્યાંના જે ખેડૂતો છે કે જે જોઈ રહ્યા છે કે બોર્ડ મારવામાં આવી રહ્યા છે, જે આખું અત્યારે ખેડાણ શરૂ થઈ ગયું છે અને ત્યાં દિવાલ બનવાની શરૂઆત થઈ ગઈ છે, તે બાબતે ખેડૂતોનું શું કહેવું છે તે સાંભળી લઈએ।
નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ. પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને જવા આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો. એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન. હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે. તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી. તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં. છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે SRP તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ અને આપ સમક્ષ જોઈ શકો છો ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને કંઈ ઝઘડો થાય અને આ લોકો પર ફરી FIR કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. હાલ તમે જે લડત લડો છો એ ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડો છો કે પછી આનો ઉલ્લેખ કરી લઈએ. હાજી સ્ટોપ કરી 3/12/2025નો ટપાલ છે, આ લેટર છે, હુકમ છે. વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી. કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો. અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે. મારું નામ હીરાલાલ ભીમસિંહ વસાવા છે, રહેવાસી ગામ પાડીનો છે. આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે અને આ દવાઓ અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે. તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂઆત કરેલી છે. તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ. અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે. આ વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનોંધ આપો. તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે. તો કાગળ પર સનદો મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું એમ અમે જાતે કીધું હતું. અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે અને એ ગેરવર્તનથી
લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે અને ખેડૂતો ઉશ્કેરવા માંગતા નથી. ખેડૂતોનો ખેતીની જરૂર છે, ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે ખેતી કરી એમના ભરણ પોષણ કરે છે અને છોકરાઓને ભણાવવાનું કામ કરે છે. તો આ જંગલ ખાતું એ પણ નથી કરતું ને છોકરાને લઈને જાય છે તેમ કે છોકરાને કેમ લાવો છો? છોકરાને લઈને જઈએ છે ત્યારે એમ કહે છે કે ભણવા મોકલો, પણ પૈસા હાલમાં અમારી પાસે જ નથી. અમારી જમીન તમે પડાવી લીધી છે તો અમે છોકરાને ભણવા કેમ મોકલીશું? એ રીતે અમને જંગલ ખાતું હેરાન કરે છે અને અમારા ગામના વચમેનો ઘણા છે એ વચમેનો ફૂલ દાદાગીરી કરે છે અને ગમે તેવું વર્તન કરે છે ને એ જ આ ગેરકાયદેસરનું કામગીરીઓ કરાવે છે અને ખેડૂતોને મજબૂર કરે છે. પણ ખેડૂત મજબૂર થવા માંગતા નથી. એના કાયદા અને કાયદાને લીધે એ લોકોને જમીન મળે. અમે અમારો કાયદા પ્રમાણે અમે લડત કરેલી છે અને કાયદામાં છે જ અમે કાયદામાં નથી એવા નથી. અમે 2005 પહેલાં ખેડીએ જ છે અને આ અમે ખાતરીપૂર્વક કહીએ છીએ. હવે અહીંયા સ્પષ્ટ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપની અંદર ભાજપના જ નેતાઓને કાપવામાં આવી રહ્યા છે. ભલે રજૂઆત કરો, પરંતુ સાંભળવું ન સાંભળવું એ હવે ક્યાંક ગાંધીનગર બેઠેલા નેતાઓને એવું લાગે છે કે અમારે નક્કી કરવાનું છે કે અમારે શું કરવું. બાકી ત્યાંના સ્થાનિક નેતાઓ, સાંસદ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે પછી જિલ્લા ભાજપના પ્રમુખ, કોઈને પણ જેટલું પણ બોલવું એટલું ભલે બોલી લે, પરંતુ માત્ર મુદ્દો અમારો જ છે કે અમારે જે કરવું છે કરી લઈશું. અને સ્પષ્ટ વાત એ છે કે મનસુખ વસાવાનું અહીંયા કંઈ ઉપજતું નથી ઉપજતું. એટલા જ માટે અહીંયા દિવાલ બને છે. જો કોઈક વાત મનસુખ વસાવાની કાને લેવાય હોત તો આજે દિવાલ માટે ખાડા ખોદાવાની શરૂઆત પણ ન થઈ હોત કે બોર્ડ ન લાગ્યા હોત. હવે અહીંયા મનસુખ વસાવાએ સમજવાનું છે કે કેમ આવું થઈ રહ્યું છે અને હવે એમની પાસે કયો એવો બીજો રસ્તો છે કે ખેડૂતો માટે લડશે. આમ તો મનસુખ વસાવાને આપણે જોયા છે કે કોઈ પણ અધિકારીને ગાળાગાળી કરી દેવા સુધીની વાત આપણા સુધી પહોંચી છે, જે કામ ન કરતા હોય. પણ હવે પોતાના જ પક્ષની સામે પોતાના ખેડૂતો માટે કઈ રીતે લડશે એ મોટો સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.